ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જનની તૈયારીઓ સુરતના હજીરામાં શરૂ થઈ ગઈ છે। હજીરા બોટ ઓવર પોઈન્ટ ખાતે વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરાઈ રહી છે। રાધેકૃષ્ણ ગ્રુપના સહયોગથી બોટ પોઈન્ટ ઓવરો હજીરા ખાતે વિસર્જન થશે। 12 ક્રેન, 12 ફોર્કલિફ્ટ, 9 સ્પેશિયલ ગેસ કટર તથા અંદાજિત 600 સ્વયંસેવકો સાથેની ટીમ દ્વારા મોટી ઊંચાઈ ધરાવતી ગણપતિની મૂર્તિનું સુરક્ષિત વિસર્જન કરવામાં આવશે। સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહે ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓની મુલાકાતે ગયા હતા। સમગ્ર તૈયારીઓમાં કોઈ પણ ગણેશ મંડળને અવગણ ન રહે તેની સૂચનો આપવામાં હતી। પોલીસ કમિશનર અનુપમ સિંહે કહ્યું હતું કે અમે વ્યવસ્થા જોવા આવ્યા છીએ। તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવી છે। સારી રીતે વિસર્જન થાય તે માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। તમામ વિસર્જનની પ્રક્રિયા ઝડપી અને સારી રીતે થાય છે ત્યારે લોકો પણ સાથ સહકાર આપી રહ્યા છે તેની જરૂર છે। 17 तारीख को गणेश भगवान का विसर्जन की प्रक्रिया में सबसे बड़ा अपना जो कुदरती वारा यहाँ पे हजीरा में है और आज इसकी विजिट लेके जो अपना मंडल है जो विसर्जन की प्रक्रिया में पूरा पुलिस को सहयोग करने वाला है, उनके साथ का संकलन और प्लस यहाँ की व्यवस्था देखने के लिए आए और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है और बड़ी मूर्ति, छोटी मूर्ति, क्रेन की व्यवस्था, उनकी पोजीशनिंग की व्यवस्था कहाँ रखना है, ट्रैफिक कहाँ जाएगा, वो सब की चर्चा हुई और पूरी प्रक्रिया खूब अच्छे से होगी और जल्दी से होगी, ये पूरी उम्मीद के साथ हम लोग इस बार का आयोजन कर रहे हैं। 17 સપ્ટેમ્બર જે ગણેશ પ્રતિમાનું વિસર્જન છે એ પેટે અમારા બોટ પોઈન્ટ ઓવારા હજીરા ખાતે જે રાધેકૃષ્ણ ગ્રુપ સંચાલિત છે એમાં ટોટલ 12 મહાકાય ક્રેન, 12 ફોર્કલિફ્ટ, 9 સ્પેશિયલ ગેસ કટર અને ટોટલ 600 અમારા સ્વયંસેવકોની ફોજ અમે તૈયાર કરી છે। દર વર્ષે જે અમારું ઓવારાનું વિસર્જન થાય છે એમાં ગયા વર્ષે 2023ના વર્ષમાં ટોટલ 6300 ગણેશ પ્રતિમા વિસર્જન થઈ હતી, પણ ચાલુ વર્ષે અમારી જે ટોટલ ક્રેન 8 હતી ગયા વર્ષે, એના ચાલુ વર્ષે અમે ટોટલ આ વર્ષે 12 ક્રેન મોટી મહાકાય ક્રેન ગોઠવેલ છે। સુરતના ગણેશ મંડળોને શું મેસેજ આપવાનો? હું આપના માધ્યમથી તમામ સુરતીવાસીઓ, સુરત ગણેશ મંડળોને એક મેસેજ અપીલ કરવા માંગુ છું કે આપની ગણેશ પ્રતિમાને બને એટલી વહેલી આપના મંડળથી અહીં વિસર્જન માટે લઈ આવશો એવી અમે ગણેશ બોટ પોઈન્ટ ઓવર હજીરા અપીલ કરીએ છીએ તમને। સુરત પોલીસનો કેવો સપોર્ટ રહે છે દર વર્ષે? દર વર્ષે અમને તમામ પ્રશાસન, પોલીસ કર્મીઓનો ખૂબ જ સારો સહયોગ મળ્યો છે। ચાલુ વર્ષે પણ ગણેશ મંડળોનું જે આગમનની તૈયારી કરતા હતા એ પહેલાં અમે બોટ પોઈન્ટ ઓવારા દ્વારા વિસર્જન માટેની કઈ રીતે ઝડપી થઈ શકે, ગત વર્ષે જે બપોરે 2 વાગ્યા સુધી થયું હતું એ ચાલુ વર્ષે અમે કરવા નથી માંગતા। અમારી ટ્રાય એ છે કે બને એટલું વહેલું વિસર્જન પૂર્ણ કરીએ। BS9 TV ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત।